હેલો મારી જીજેવી સોલસાવડની પબ્લિક, હું છે ડામોર, જીજેવી સોલસાવડનો ઓનર, અને તમારા બધાનું સ્વાગત કરું છું ફરી મારા યુટ્યુબ ચેનલમાં. અને બધાને ખબર જ હશે કે કાલે ગુણામાં બહુ જ મોટી કોમ્પિટિશન થઈ હતી, રુદ્રા સાઉન્ડ અને તોડફોડ સાઉન્ડની. તો ભાઈ તમને ખરેખર કહું ને તો બહુ જ મસ્ત કોમ્પિટિશન હતી. પણ ભાઈ એમાં થતું એવું હતું કે જે રુદ્રા સાઉન્ડની પબ્લિક ને તોડફોડ સાઉન્ડની પબ્લિક હતી એ ઝઘડાતા હતા, તો થોડી વારમાં ડીજે બંધ થઈ જતા હતા. અને એક વસ્તુ મને સારું લાગ્યું, અલ્પેશભાઈનું માઇકિંગ બહુ સારું લાગ્યું, કારણ કે કહેતા હતા બધા પબ્લિકને કે તમે બધા દૂર થોડા થઈ જાઓ, પછી આપણે કોમ્પિટિશન કરીએ. અને કોમ્પિટિશનની મજા લેવાય છે, તો કોમ્પિટિશનની નજરથી જોઈએ તો બહુ સારું. પણ પબ્લિક માનતી નહીં હતી. અને બીજું કે પબ્લિક દૂર જવા રાજી હતી, કારણ કે પબ્લિક એક્સાઇટેડ જ એટલી થઈ ગઈ હતી ને, એટલી એમને જોવાની મજા આવી ગઈ હતી કે હસવા જ તૈયાર નહીં હતી ભાઈ. પબ્લિક ફૂલ સપોર્ટ કરતી હતી, બંને ડીજેના સપોર્ટર જે હતા એ બંને ડીજેને સપોર્ટ કરતા હતા. અને જો કે હું કહું ને તો ભાઈ બંને ડીજે બહુ જ સારા વાગ્યા છે. ફર્સ્ટમાં આવ્યું તાર રુદ્રા સાઉન્ડ બહુ સારું વાગ્યું હતું, પછી તોડફોડવાળા જ્યારે કહ્યું તોડફોડ પણ સારું વાગ્યું હતું. અને બંને ડીજે ભાઈ પીપલોદની શાન છે, એટલે હું પીપલોદની દરેક પબ્લિકને કહીશ કે ભાઈ બંને ડીજેને સપોર્ટ કરો, કારણ કે આપણે જે બી આ ડીજે છે એ બંને પીપલોદના જ છે, અને બંને પાવરફુલ ડીજે છે. તો બંને ડીજેને સપોર્ટ કરો ભાઈ. તમને સારું લાગે, રુદ્રા સારું લાગે તો તમે રુદ્રાને સપોર્ટ કરો, અને જો તમને તોડફોડ સારું લાગતું હોય તો તમે તોડફોડને સપોર્ટ કરો. પણ ભાઈ તમે વિરોધી ના બનો, કારણ કે ડીજે વસ્તુ છે 2-5 મિનિટની ખાલી ખુશી અને મનોરંજનનું સાધન છે, તો તમે એ નજરે જુઓ. કોમ્પિટિશન કરો છો તો પછી કોમ્પિટિશનની નજરે જોવાનું રાખો. તમે લોકો આ કે ઝઘડા કરો તો સારું નથી, કારણ કે તમે બંને લોકો પીપલોદના જ છો, અને પીપલોદમાં બંને ડીજે સારા જ વાગે છે, તો ટોપ ડીજે છે. તો ભાઈ સપોર્ટ કરો બંને ડીજેને. અને જો મારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, અને પીપલોદની પબ્લિક અને આજુબાજુની પબ્લિક હોય તો સપોર્ટ કરજો આપણી ચેનલને ભાઈ. પીપલોદ, લીમખેડા અને આજુબાજુ સોયણી ગામ, પ્રતાપપુરા, પાણિયા ગમે ત્યાંના હોય તો સપોર્ટ કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ બી મને કોમેન્ટમાં કરજો. જય ડામોર. તો ભાઈ આપણને રસ્તામાં મળ્યું શનિદેવ મંદિર, તો આપણે ત્યાં થોડું પ્રણામ કરીને પછી નીકળી ગયા આગળ જવા માટે, ગુણા જવા માટે. પીપલોદવાળું ફાસ્ટેગની પેલી બાજુ છે, બ્રિજની પેલી બાજુ છે ગુણા. ત્યાં કોમ્પિટિશન હતી રુદ્રા સાઉન્ડ અને તોડફોડ સાઉન્ડની. તો ભાઈ અમે ત્યાં તો નીકળી ગયા. પછી આવ્યું હતું પાણિયા પેટ્રોલ પંપ પર. અમારે પેટ્રોલ ભરાવાનું હતું, કારણ કે પેટ્રોલ હતું નહીં ભાઈ. એટલે મારા ફ્રેન્ડને જ કીધું કે ભાઈ પેટ્રોલ ભરાવી દે તું, કારણ કે દૂર જવાનું થાય છે, અમારે ઘણીવાર ફસાઈ જઈએ છીએ. તો અમે પેટ્રોલ નખાડી દીધું, અને પેટ્રોલ નખાડીને પછી અમે નીકળી ગયા ભાઈ આ પ્રતાપપુરા રોડ ઉપર. તો મીન્સ કે આ પ્રતાપપુરા છે, તો પ્રતાપપુરાની પબ્લિક યાર સબસ્ક્રાઈબ કરજો યાર. પછી આવી ગયા આપણે તોડફોડ સાઉન્ડ જોડે. હા, કારણ કે આપણે જતા હતા બ્રિજ ઉપરથી ને આપણને મળી ગઈ હતી પબ્લિક, ફૂલ પબ્લિક મળે છે. એટલે મેં વિચાર્યું કે કદાચ રુદ્રા સાઉન્ડ હશે કાં તો તોડફોડ સાઉન્ડ હશે, એટલે અમે ગાડી ભગાઈને આવી ગયા. તો આપણને તોડફોડ સાઉન્ડ જોવા મળી ગયું. તો તોડફોડ સાઉન્ડમાં ફૂલ પબ્લિક છે, જોઈ લો મિત્રો કેટલી ખતરનાક પબ્લિક છે. આમાં પણ ફૂલ પબ્લિક હતી. પ્લસ કે ભાઈ ડીજેની અંદર એટલી બધી પબ્લિક જાય છે ને ભાઈ કે શું કહું. આટલી ગાડીઓના પેટ્રોલનો કિંમત ગણી લો ભાઈ. પેટ્રોલ પંપવાળાને મજા છે જુઓ ભાઈ. પછી આપણે ગુણા માટે નીકળી ગયા હતા, અને ફૂલ પબ્લિક ભાઈ, ફૂલ રાડા હતા એમ, ફૂલ પબ્લિક. બહુ જ મજા આવી. મને તો કોમ્પિટિશનના પૈસા વસૂલ થઈ ગયા એવું લાગ્યું હતું, કારણ કે પબ્લિક જોઈને જ મજા આવી ગઈ હતી. જો આગળ પબ્લિક જોવડાવું તમને, જોઈ લો. આ છે તોડફોડ સાઉન્ડ પંચેલાનું, અને ભાઈ ફૂલ પબ્લિક સાથે હતી. જુઓ ભાઈ, હમણાં જોડાવું તમને. લાંબી લાઈન લાગતી હતી ભાઈ, એટલી ખતરનાક. જુઓ ભાઈ, એવું લાગે ને કે જાણે બાહુબલીનો પેલો સીન દેખાડે છે ને ભાઈ, પેલા સાંડ નીકળે છે પેલા આગવાળા, એવું લાગે ભાઈ. પબ્લિક જોઈને એવી મજા આવતી હતી ને ભાઈ, ફૂલ મજા આવી મને તો. ફૂલ પબ્લિક હતી ભાઈ, દિલ ખુશ. આવું બધું જોવાનું યાર બહુ જ મજા આવે. કોમ્પિટિશન હોય તો મને યાર કહેજો, બીજી કઈ કોમ્પિટિશન કઈ તારીખમાં ક્યાં આવે છે મને કોમેન્ટમાં કહેજો, કોમ્પિટિશન કઈ છે ને કઈ નહીં. આગળ જોડાવું તમને. આ પબ્લિક જુઓ ભાઈ, પબ્લિક રાહ જોઈને બેઠી હતી, ફૂલ પબ્લિક. એટલી જ મજા આવતી હતી ને. જુઓ ભાઈ, આ અમારા ફ્રેન્ડ સર્કલ છે. આ છે અન્નુ, કેળિયો અને આપણો દીપકભાઈ, જો કે લીમખેડાના જ છે, મારા ફ્રેન્ડ છે. તો એ પણ મારી સાથે આવ્યા હતા કોમ્પિટિશન જોવા. અમે આખું ગ્રુપ આવ્યું હતું. પછી થોડી જ વારમાં ભાઈ જુઓ રુદ્રા સાઉન્ડની એન્ટ્રી થઈ ગઈ હતી ભાઈ, એ પણ ફૂલ પબ્લિક ભાઈ. એટલી મજા આવે ને જોવાની, મને તો મજા આવે. આ પબ્લિક લઈને આવે ને, આ લાઇટ બળે ને, બહુ જ મજા આવે જોવાની. લાંબી લાઈનો, એટલી મજા આવે ને મિત્રો, શું કહું. અને તમે રુદ્રાને સપોર્ટ કરતા હોય તો તમે રુદ્રાની કોમેન્ટ મારજો ભાઈ, આપણે જોઈએ કેઓની કેટલી કોમેન્ટ છે. તોડફોડવાળા તોડફોડની કોમેન્ટ મારો, અને રુદ્રા સાઉન્ડવાળા રુદ્રાની કોમેન્ટ મારો, તો આપણને ખબર પડે ભાઈ કયું ડીજે સારું વાગે છે કયું નહીં. અને કોમ્પિટિશનની રીતે જ જોજો મિત્રો. આપણે કોઈનું
ખોટું નથી વિચારતા, કારણ કે બંને ડીજે સારા જ છે. આગળ જો કોમ્પિટિશન જોડાવું. હવે આ આવી ગયું હતું રુદ્રા સાઉન્ડ અંદર એન્ટર. આ આપણે સામે તોડફોડ સાઉન્ડ પડ્યું હતું. આ રુદ્રા સાઉન્ડ જોડે જ જાય છે. કોમ્પિટિશન બહુ સારી હતી. આ કોમ્પિટિશન બહુ સારી લાગી. હવે કોમ્પિટિશનના વિડીયો જો આગળ હું તમને જોડાવું. ભાઈ આ ડીજે જોડે જોડે મુકાઈ ગયા હતા. આ રુદ્રા સાઉન્ડ અને જોડે આ તોડફોડ સાઉન્ડ છે, જોડે જોડે મુકાઈ ગયા હતા. પબ્લિક રાજી નથી ભાઈ. પબ્લિક મીન્સ કે અંદર એવા 2-4 લોકો આવી જાય છે જે ઝઘડો ઊભો કરી દે છે. બાકી પબ્લિક જે જોવાવાળી છે તો બધી પાછળ જ ઊભી રહે છે, પણ 2-4 લોકો એવા આવી જાય ને કે ઝઘડો કરાવે છે. તો તમે કોમ્પિટિશનની મજા લો યાર. હું તમને જોડાવું વિડીયો. ભાઈ આ સ્ટાર્ટિંગમાં પરગામાં પહેરી રુદ્રામાં વાગ્યું હતું અને તોડફોડમાં તોડફોડનું, પણ ભાઈ ઉપરવાળા જો પેલા બંધ કરાવે છે, કારણ કે લડાતા હતા નીચે. હવે આમાં સખી મારવાડ રુદ્રા સાઉન્ડમાં વાગે છે અને તોડફોડ સાઉન્ડમાં પરગામની પહેરી વાગે છે. તો સાંભળો મિત્રો. દરેકની મા બેન હોય છે. શાંતિથી જોવો ભાઈ. હું જાતે જ બોલું છું અલ્પેશ આટિયા. તો ભાઈ મને રુદ્રાના માલિકની આ વાત સારી લાગી કે માઇકિંગનો સદુપયોગ કરે છે અને લોકોને પણ જણાવે છે. તો મને બહુ મસ્ત લાગ્યું આ વસ્તુ. જો ભાઈ પબ્લિક ફૂલ હતી. ત્યાં રુદ્રા જોડે પડ્યું અને આ તોડફોડ. હવે તોડફોડ સાઉન્ડ કાઢે છે, કારણ કે ભાઈ કોમ્પિટિશન થાય એવું હતું નહીં. સમાજવાળા લોકો પણ કહેતા હતા કે ભાઈ કોમ્પિટિશન થવા ના દે કે આ તે. સમાજના લોકો પણ સમજતા હતા થોડું કે કોમ્પિટિશનથી શું થાય ને શું નહીં. એકબીજા વચ્ચે વિરોધ ઊભો થાય, એના કરતાં કોમ્પિટિશન ના થાય તો સારું. એવી રીતના એમ કરીને આપણે તોડફોડ સાઉન્ડ કઢાવી દીધું હતું. મીન્સ કે બંને ડીજે સમજી ગયા હતા કે કોમ્પિટિશનનો કોઈ મતલબ છે નથી. તો ભાઈ તોડફોડ સાઉન્ડવાળા પણ એમની રીતે પ્રેમથી ગાડી કાઢી લીધી હતી. કંઈ એવું હતું નહીં ભાઈ. એટલે એમને પણ શાંતિથી ગાડી કાઢી લીધી હતી એમની. અને પબ્લિક પણ બધી હતી, જોવાવાળી પબ્લિક. જે સારી હતી પબ્લિક એ બધી પાછળ હતી, પણ જે ઝઘડા કરતી હતી એ પબ્લિક બધી વચ્ચે ને વચ્ચે જ હરતી હતી. જ્યાં ડીજે વાગે ત્યાં જ, અને એકબીજાને ખરાબ ઇશારા કરે ને આંગળી કરે. ભાઈ કોમ્પિટિશનની રીતે લો, બહુ મજા આવશે. તમે શાંતિથી એની મજા માણો તો તમને મજા મળશે, પણ તમે આ લોકો આંગળી જોડાઓ, હેલા ડીજેને નીચું બતાવો, પેલા ડીજેનું નીચે બતાવો, આ વસ્તુ ગલત છે. કોમ્પિટિશનની રીતે લો, જેથી તમને મજા મળે ભાઈ. તમે ખરાબ રીતે એની એમ મીન્સ કે મિસયુઝ કરો એ બહુ ગલત વસ્તુ છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ કોમ્પિટિશનની રીતે લો તો બહુ જ સારું રાખશે. પછી જો આ આપણું તોડફોડ સાઉન્ડ નીકળી ગયું હતું. એ લોકો ટાઈમ ઓવર થઈ ગયો હતો, પતી ગયો હતો. એમનું કોમ્પિટિશન કરવાની થઈ ગઈ હતી બધી બરાબર રીતે. મને બંને ડીજે સારા લાગ્યા. તમને કયું ડીજે ગમ્યું એ મને કહેજો. મને તો બંને ડીજે ગમે જ છે ભાઈ. રુદ્રા સાઉન્ડ પણ બેસ્ટ છે, તોડફોડ સાઉન્ડ પણ બેસ્ટ છે. બંને ડીજે બહુ જ સારા વાગ્યા હતા. ઇક્વલ વાગતા હતા એવું લાગ્યું બી તું 1 સેકન્ડ માટે. બંને ડીજે તોડફોડ જ્યારે રુદ્રા આવ્યું તો રુદ્રા વાગતું હતું, પછી તોડફોડ ચાલુ કર્યું તો તોડફોડ ચાલુ કર્યું ને ત્યારે તોડફોડ સાઉન્ડ મને સારું લાગ્યું હતું. તો ભાઈ બંને ડીજે ઇક્વલ વાગતા હતા એવું લાગ્યું હતું એક સમય માટે. પણ અમુક ટાઈમમાં રુદ્રા સારું વાગતું હતું તો અમુક ટાઈમે તોડફોડ સાઉન્ડ સારું વાગતું હતું. આ રહ્યું તોડફોડ આપણે મીન્સ કે રુદ્રા સાઉન્ડ અને આ તોડફોડ સાઉન્ડ જઈ રહ્યું છે, કારણ કે ટાઈમ પતી ગયો હતો. કોમ્પિટિશન બી થઈ ગઈ હતી. પબ્લિક પણ બધી રાહ જોતી હતી. કોમ્પિટિશન જેવી થવા જોઈએ હતી એવી કોમ્પિટિશન નથી થઈ. આ જો બધી પબ્લિક બેઠી જ છે. બધાને એવું લાગતું હતું કે કદાચ બમ્પર ટુ બમ્પર કોમ્પિટિશન થાય. અહીંયા આ તોડફોડ પડ્યું હતું અને બધાને લાગતું હતું કે બમ્પર ટુ બમ્પર કોમ્પિટિશન થવાની છે. એમ કરીને પબ્લિક બી બધી બેસી રહી હતી મિત્રો જોવા માટે. પણ એવું નહોતું હતું, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો હતો અને સમાજના લોકો હતા એ પણ ના પાડતા હતા કોમ્પિટિશન કરવા, અને થવા પણ નહોતા દેતા હતા ભાઈ. અડધું વાગે બંધ કરાવી દેતા હતા, વાગે ને બંધ કરાવી દેતા હતા. તો આવા ટૂંકા ગાળાના સમયમાં આપણે કોઈ પણ ડીજે વિશે ગલત વસ્તુ નથી કહી શકતા, અને મારો એટલો હક નથી લાગતો કે હું કોઈ ડીજેને નીચું બતાવું. બંને ડીજે મને સારા લાગે છે. અને તમને કહેજો ભાઈ, તમને કયું સારું લાગ્યું કોમેન્ટમાં કહેજો. આ તોડફોડ સાઉન્ડ છે જે
જાય છે પોતાના ઘર માટે, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો તો કોમ્પિટિશન બી બરાબર થઈ નથી ભાઈ, કારણ કે ઘરવાળા અને સમાજવાળા લોકો બંધ કરાવતા હતા. ડીજે તો મને બંને સારા લાગ્યા હતા અને બંને ડીજે વાગે પણ બરાબર જ છે, ઇક્વલ બહુ જ મજા આવી. આપણા તો પેટ્રોલના પૈસા વસૂલ થયા, તમારા પેટ્રોલના પૈસા વસૂલ થયા કે નહીં થયા કોમેન્ટમાં કહેજો બરાબર. અને આપણી ચેનલને જો તમે પસંદ કરતા હોય ને તો યાર સપોર્ટ કરો યાર આપણને. અને પીપલોદની પબ્લિક, પીપલોદ, તોયણી, પછી ગુણા, પછી આજુબાજુના જે દેવગઢ બારિયા છે, લીમખેડા છે, પાણિયા, પ્રતાપપુરા, જે બી આપણા ભાઈઓ હોય સપોર્ટ કરજો ભાઈ. રુદ્રા સાઉન્ડના જે ફ્રેન્ડ હોય એ પણ સપોર્ટ કરજો અને તોડફોડવાળા પણ આપણને સપોર્ટ કરજો, જેથી આપણી ચેનલને વોચ ટાઈમ છે જે વોચ ટાઈમ ક્લિયર કરવાનો છે, ટાઈમમાં પણ આપણને મદદ મળે. બસ આટલું જ, બીજું કંઈ નહીં. અને મોટી કોમ્પિટિશન હોય તો કહેજો આપણને. અને આપણી ચેનલ ઉપર જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હર હર મહાદેવ.